તો સૌથી મહત્વની ખબર અત્યારે અમદાવાદની સ્કૂલોને ફરી એકવાર બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી છે। જી હા, બિલકુલ અમદાવાદની બે સ્કૂલોને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળતા જ ખળભળાટ મચી જવા પામ્યો છે। સેન્ટ ઝેવિયર્સ અને સંત કબીર સ્કૂલને મળ્યો છે ધમકીભર્યો મેલ। સંત કબીર સ્કૂલની ત્રણેય બ્રાન્ચને બોમ્બથી ઉડાડવાની ધમકી મળતા જ પોલીસ વિભાગ દ્વારા તપાસ શરૂ કરવામાં આવી છે। શહેરની અન્ય સ્કૂલોને પણ ધમકી મળી હોવાની શક્યતા, તમામ સ્કૂલો દ્વારા ઈમેલ તપાસવામાં આવશે। એક મહિના અગાઉ કલોલ શહેરની અલગ અલગ સ્કૂલોને મળી હતી ધમકી। 26 જેટલી સ્કૂલોને ધમકી ભર્યા ઈમેલ મળ્યા હતા। મહત્વનું છે કે અમદાવાદની સ્કૂલોને ફરી એકવાર બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળતા ખળભળાટ મચી જવા પામ્યો છે। તો આ મામલે વધુ માહિતી સાથે અમારા એસોસિએટ એડિટર ઉમંગ સોની ફોન લાઈનના માધ્યમથી જોડાઈ ગયા છે। ઉમંગજી, અમદાવાદની સ્કૂલોને ફરી એકવાર બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી છે, શું કહેવું છે આપનું? દક્ષા, તમને જણાવી દઉં કે જે સ્કૂલોને ઈમેલની જે ધમકી મળી છે તે મુજબ સેન્ટ ઝેવિયર સ્કૂલ જામનગર, કેલોક સ્કૂલ ગાટોડિયા, ડીપીએસ સ્કૂલ બોપલ, સંયમ સ્કૂલ, સંત કબીર સ્કૂલની 3 બ્રાન્ચ અને મહાત્મા ગાંધી ઇન્ટરનેશનલ સ્કૂલ મીઠાગઢીને જે સવારે બોમ્બની ઉડાવી ધમકી મળી હતી તેમાં એવું સ્પષ્ટપણે ઉલ્લેખ છે 1 અને 11 મિનિટે અમે આ સ્કૂલને બોમ્બથી ઉડાવી દઈશું અને પ્રધાનમંત્રી અને ગૃહમંત્રી વિરુદ્ધ એ લોકોએ ધમકી પણ આપી છે। આમ તમને જણાવી દઈએ કે જે ટ્વિટરની ઈમેલ છે એક સરખી છે। આજે સવારે જયારે આ સ્કૂલની બોમ્બની ધમકી મળી તો અમે ખાસ ટેકનિકલ માણસોને પૂછ્યું ખરેખર દર વખતે આ સ્કૂલની જે બોમ્બ ઉડાવીને ધમકીઓ આપે છે, સ્કૂલો હોય કે પછી હાઈકોર્ટ હોય, તો તેની પાછળનું કે શા માટે આરોપીઓ જે પકડી શકાતા નથી। તો જણાવ્યું કે જે વીપીએન મારફતે આ લોકો જે મેલ આપે છે જેના કારણે સરકારની ટેકનિકલ માણસો શોધવામાં બહુ વાર લાગે છે। તમને જણાવી દઉં કે આપણે જે બી ઈમેલ સર્વિસ છે, ગૂગલ વાપરીએ છીએ, ફેસબુક વાપરીએ છીએ કે વોટ્સઅપ વાપરીએ છીએ, એ તમામ કંપનીઓ વિદેશમાં રહેલી છે તેમના પર આધારિત રહેવું પડે છે। સ્વાભાવિક છે કે જો સ્કૂલમાં બોમ્બની ધમકી મળે એટલે પોલીસ એલર્ટ થઈ જાય, વાલીઓમાં દોડધામ થઈ જાય, બાળકો લેવા માટે કે ઘણા સ્કૂલમાં જે બાળકો ભણતા હોય તેમના વાલીઓ બધો જોબ કરતા હોય અથવા તો કોઈ બિઝનેસ કરતા હોય અથવા ઘેર હોય, જેમને જેવી ખબર પડે સ્વાભાવિક છે કે ચિંતા થાય, પોતાના બાળકો સ્કૂલમાં ભણતા હોય છે। તેના કારણે વાલીઓ ત્યાં મોટી સંખ્યામાં ઉમટી પડે, પોલીસે બંદોબસ્ત ગોઠવવો પડે, ડોગ સ્કોડ આવે, તમામ સ્કૂલોનું ચેકિંગ થાય, તે દિવસનું શૈક્ષણિક કાર્ય ખોવાય। આમ આતંકવાદી કૃત્ય કરી રહ્યા છે કે જે ઈમેલ આપીને બોમ્બની ધમકી આપે છે તેમને એક જ ટાર્ગેટ છે કે કેમ કરીને ગુજરાત અને દેશમાં આ રીતે ટેન્શન ઉભું કરવું અને સરકારને ગેરમાર્ગે દોરી અને લોકોમાં ભયનું વાતાવરણ રહેવું। પરંતુ તમને જણાવી દઈએ આપણા માધ્યમથી કે આ ગુજરાતની પ્રજા છે, આ ભારતની પ્રજા છે, આવા તમારા બોગસ ઈમેલથી અને પ્રજા ગભરાવાની લીધે સ્વાભાવિક છે કે થોડો સમય ગભરાટ થાય, પરંતુ આનું પરિણામ કોઈ નક્કર એ લોકોને મળતું નથી। બીજું જણાવીએ કે જે પોલીસ શું કરે છે, હવે તો ગુજરાતની પોલીસ અને દેશની પોલીસ તે વર્લ્ડ લેવલે નામાંકિત છે। તેઓ ભૂતકાળમાં બી આવી એક મહિલાને બી પકડી લાયા હતા અને જેને આવી રીતે વારંવાર થ્રેટ કરી અને ધમકી આપતી હતી, તેની સામે કાયદેસર કાર્યવાહી થઈ રહી છે। હજી બી લગભગ જેલના સળિયા પાછળ છે। આમ ગુજરાત પોલીસનું મનોબળ ખૂબ ઊંચું છે અને ગુજરાતનું જે ટેકનિકલ જે કાર્યકર્તા જે આઈપીએસ હોય કે સરકારી કર્મચારીઓ, પોલીસ વિભાગ કર્મચારીઓ એકદમ સાફ છે। ટૂંક સમયમાં જે આ વીપીએન થી જે આ લોકો ઈમેલ મોકલીને થ્રેટ કરે છે તેને ટૂંક સમયમાં પકડી અને જેલના સજા ભોગવવામાં આવશે। પરંતુ એક વાત ચોક્કસ કરાવી દઉં, ગુજરાતની પ્રજાએ ગભરાવાની કોઈ જરૂર નથી। આવા જે પણ ઈમેલ આવે છે દર વખતે એ પેટર્ન સેમ હોય છે। એનો મતલબ કે જે આ આતંકવાદી સાથે જે જોડાયેલા લોકો છે તેમનું મુખ્ય કારણ ખાલી પ્રજાને ગભરાવાનું છે, બીજું કોઈનો ઈરાદો સ્પષ્ટ થતો નથી। દક્ષા, બિલકુલ થી ઉમંગજી, જેવી રીતે વાત કરીએ તો સ્પષ્ટપણે એક વાત કરવામાં આવી છે કે જો 26મીએ તિરંગો ફરકાવશો તો સ્કૂલને ઉડાવી દઈશું। આની પાછળનો તમને શું હેતુ લાગી રહ્યું છે? અને બીજું કે થોડા સમય અગાઉ પણ લગભગ અમદાવાદની તમામ સ્કૂલોને બોમ્બથી ઉડાડવાની ધમકી મળી હતી અને તેમાં પણ ખાસ કરીને 1:11 સમય આપવામાં આવ્યો હતો અને ફરી એકવાર આ જ સમયનો ઉલ્લેખ કરાયો છે। શું લાગી રહ્યું છે? કોઈ ઇશારો છે કે કેમ આ ધમકી પાછળ? તમે જણાવો છો દર વખતે જે સ્કૂલને બોમ્બની ઉડાવવાની ધમકીમાં આવે 1:11 ફિક્સ પેટર્ન છે। એક ખાલી માનસિક તમે અશાંતિ ઉભી કરવાનો ઈરાદો એવું લાગે છે। તમે બીજી તરફ જઈ દઉં કે આ અગાઉ પણ સ્કૂલોને ધમકી મળે છે। ગુજરાત હોય એટલે
અમદાવાદ હોય કે હાઈકોર્ટ હોય અથવા તો વડોદરા હોય કે રાજકોટ સુરત હોય, પરંતુ કઈ તથ્ય મળતું નથી. તેમનો ઈરાદો સ્પષ્ટ થાય છે, ખાલી લોકોને ગભરાટ ફેલાવવાનું કારણ છે. પરંતુ મેં તમને અગાઉ પણ કીધું કે આ જે ધમકીઓ આપે છે તે ખાલી ધમકી પુરવાર થાય છે, કઈ મળતું નથી. સ્વાભાવિક છે કે ગુજરાતમાં એટીએસ છે, અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ છે, તેમની નામના પોલીસ અધિકારી નામના ખૂબ જ સારી છે. તેઓ કોઈ પણ આવા ભાગફોડિયા શખ્સો જો અગાઉ પ્લાનિંગ કરતા હોય તો તેમના જે બાતમીદારો છે એકદમ સક્રિય છે, તેના કારણે તમને અગાઉથી જ ખ્યાલ આવી જાય છે. તમે જાણો છો કે 26 જાન્યુઆરી અને 15 ઓગસ્ટ આવશે એટલે આવી રીતે ધમકીઓ મળતી હોય છે. તમને જણાવી દઉં કે અત્યારે ગુજરાત સહિત દેશભરના એરપોર્ટ હાઈવે એલર્ટ પર છે. સ્વાભાવિક છે 15 ઓગસ્ટ 26 જાન્યુઆરી હોય એટલે આતંકવાદીઓ પોતાની જે દહેશત ફેલાવવાનો ઈરાદો છે તેમાં સફળ ન થાય એ માટે પોલીસે અગાઉથી કમર કસી લીધી છે. પરંતુ મેં તમને જણાવ્યું કે અત્યારના આધુનિક યુગમાં આ લોકો ઈમેલથી ધમકી આપતા હોય છે. ઈમેલ માટે મેં તમને અગાઉ પણ કીધું કે VPN નો ઉપયોગ કરતા હોય છે. VPN નો ઉપયોગ એટલા માટે કરતા હોય છે કે આ સર્વર જે ભલે એ લોકો આતંકવાદીઓ જે પ્રવૃત્તિઓ સંકળાયેલા છે તે લોકો ભારતમાંથી ઇનકેસ મેલ ભારતમાંથી પણ કરતા હોય, પરંતુ VPN ના મારફતે આ મેલ તેમને વિદેશથી દેખવામાં આવે છે. એનો મતલબ સ્પષ્ટ થાય છે કે તેઓ ખાસ કરીને ગુજરાત અને દેશભરમાં દહેશત ફેલાવવાનું કારણ છે. એનો કોઈ ઉદ્દેશ નથી, કારણ કે 15 ઓગસ્ટ 26 જાન્યુઆરી એ ભારત દેશ માટે બહુ મહત્વનો દિવસ ગણાય છે. તેના કારણે આવા દિવસે ધમકી આપવી સામાન્ય બાબત હોય છે. બિલકુલ મંગજી, મહત્વનું છે કે અવારનવાર જો સ્કૂલોને ઉડાડવાની ધમકી મળતી હોય તો વાલીઓમાં ક્યાંક ને ક્યાંક ગભરાટનો માહોલ પણ પેદા થતો હોય છે અને તેઓ પણ પોતાના બાળકને સ્કૂલો મૂકતા ખચકાટનો અનુભવ કરતા હોય છે. તે બાબતે શું કહેવું છે આપનું? તમે જાણો કે કોઈ પણ મા બાપને પોતાના બાળકો સૌથી વહેલા હોય છે. સ્વાભાવિક છે કે જે આવો સવારનો સ્કૂલનો ટાઈમ હોય છે એમાં લગભગ 1 થી 7 ધોરણના બાળકો ભણતા હોય છે. પરંતુ જો આવી ધમકી આપતા હોય છે, સ્વાભાવિક છે બાળકોમાં ચિંતાનો વિષય થાય, પણ વાલીઓ બી સમજી ગયા છે કે આ જે ધમકીઓ મળે છે એ મોટા ભાગની જે ખાલી ગભરાવટ પૂરતી હોય છે, પરંતુ પોલીસ પોતાની કામગીરી બહુ સરાહનીય રીતે કરતી હોય છે. પોલીસ ડોગ સાથે બધા ક્રાઇમ બ્રાન્ચના અધિકારીઓ સહિત જે તે વિસ્તારમાં સ્કૂલોમાં પહોંચી જાય છે અને ઘરની ચેકિંગ કરે છે, પણ કઈ મળતું નથી. પણ વાલીઓ બી સમજી ગયા છે કે આ જે બધું જે ઈમેલ આવે છે ખાલી ગભરાવટ પૂરતો હોય છે. પણ સ્વાભાવિક છે કોઈ પણ વાલીઓ પોતાના બાળકોની ચિંતા થાય, પરંતુ હવે એટલો બધો પહેલા જેટલો પેનિક જોવા મળતો નથી. બધા વાલીઓ શાંતિપૂર્વક આવે છે, સ્કૂલના બાળકો સ્કૂલમાં જાય છે અને બાળકો લઈને નીકળી જાય છે. પરંતુ તમે સ્વાભાવિક સમજાવી દઉં કે આ જે પેનિક થાય છે, વાલીઓમાં ચિંતા ઉભી થાય છે, પરંતુ વારંવાર જો આવી રીતે થ્રેડ મળે છે એનો મતલબ એ છે કે ગુજરાતની પ્રજા સમજી ગઈ છે કે ખાલી આ ગભરાટ માટેનું વાતાવરણ છે. પરંતુ આપણી પોલીસ એટલી બધી સક્ષમ છે, વાઘ આવ્યો એવું કરીને કોઈ સાચો વાઘ ન આવે તેના માટે અગાઉથી પાળ બાંધી દે છે અને કોઈ પણ આવી દુર્ઘટના ન બને તેના માટે સજાગ હોય છે. જી ઉમંગજી, સમગ્ર માહિતી આપવા બદલ આભાર. અમદાવાદની સ્કૂલોને ફરી એકવાર બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી છે. જી હા, બિલકુલ મહત્વનું છે કે ફરી એકવાર ધમકી મળતા ખળભળાટ મચી જવા પામ્યો છે. 26મીએ તિરંગો ફરકાવશો તો સ્કૂલોને ઉડાવી દઈશું તેવો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. વિગતે વાત કરીએ તો અમદાવાદની DPS સહિત 9 સ્કૂલોને બોમ્બથી ઉડાડવાની ધમકી મળી હોવાની માહિતી સ્પષ્ટ થઈ રહી છે.